ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો 3 જુલાઈ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. મિત્રો ટોપિક પર આવીએ. 3 જુલાઈ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ વાત એ છે, રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ એ દર વર્ષે 1 જુલાઈએ મનાવવામાં આવે છે. વર્ષ 2025ની રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસની થીમ શું છે? તો બધો થીમ છે બિહાઇન્ડ ધ માસ્ક હુ હીલ્સ ધ હીલર્સ. બરાબર, આ તો થીમ છે, ઉપર જે લખેલી છે આ થીમ છે, આટલી થીમ છે. શા માટે મનાવવામાં આવે 1 જુલાઈએ? તો ડૉક્ટર વિધાનચંદ્ર રોય એમનો જન્મદિવસ અને મૃત્યુ દિવસ આ બંને 1 જુલાઈએ હતો. બરાબર, તો એમની યાદમાં દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે. સૌથી પહેલાં 1991 આ દિવસ મનાવવામાં આવ્યો હતો. આટલી માહિતી તમારે યાદ રાખવાની છે. હાલમાં કોને ન્યુયોર્ક સિટી સન્માન મળ્યો છે? તો ન્યુયોર્ક સિટી સન્માનથી કોને સન્માનિત કરવામાં આવ્યા? પ્રશ્ન એમ છે. તો મિત્રો એક ઇસ્કોનના સંત છે રાધા સ્વામી. બરાબર, રાધાનાથ સ્વામી એ ઇસ્કોન સંસ્થા હોય ને, ઇસ્કોન સંસ્થા એની સાથે જોડાયેલા છે. એમને ન્યુયોર્ક સિટી સન્માનથી હાલમાં સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં કોણે ગુરુ ગોરખનાથ આયુષ વિશ્વવિદ્યાલયનું ઉદ્ઘાટન કર્યું? તો મિત્રો ગુરુ ગોરખનાથ, જો તમે પોલિટિક્સમાં થોડું ઘણું ઇન્ટરેસ્ટ લેતા હો, તમને ખ્યાલ હશે યોગી આદિત્યનાથ મિત્રો ગોરખનાથ પરંપરાથી આવે છે. બરાબર, એમના જે ગુરુ હતા મિત્રો. બરાબર, હવે વાત કરું તમને તો હાલમાં પણ ગોરખપુર ઉત્તર પ્રદેશ, ત્યાં જે ગોરખનાથ બાબાનું મંદિર આવેલું છે તેના ગાદીપતિ યોગી આદિત્યનાથ છે. ને આ ગુરુ ગોરખનાથ આયુષ વિશ્વવિદ્યાલય ક્યાં? ગોરખપુરમાં બનશે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 1 જુલાઈ 2025 ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે મહાયોગી ગુરુ ગોરખનાથ આયુષ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું છે. તો દ્રૌપદી મુર્મુ રાઈટ આન્સર છે મિત્રો. ફોટો બતાડું તમને. આ જો મિત્રો, આ દ્રૌપદી મુર્મુ છે, આનંદીબેન પટેલ છે મિત્રો, સાથે યોગી આદિત્યનાથ છે. આ છે મિત્રો અત્યારે જે 2 દિવસ પહેલાં આપણો કરંટ અફેર્સનો પ્રશ્ન બન્યો હતો, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની પ્રથમ જે CDCની વાત થઈ ગઈ હતી સોલંકી. બરાબર, હાલમાં ગુજરાત પોલીસના વડા વિકાસ સાયને કેટલા મહિનાનું એક્સટેન્શન અપાયું? તો મિત્રો પ્રશ્ન છે, ગુજરાત પોલીસના વડા વિકાસ સાયને કેટલા મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું? 6 મહિનાનું. 30 જૂનના રોજ વિકાસ સાય જે છે મિત્રો એ રિટાયર્ડ થયા હતા. હવે એમને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે. રેવન્યુ તલાટી તો સ્પેશિયલ છે મિત્રો, DYSO છે. બરાબર, SSC છે, રેલવે છે, GSRT છે. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. ઓલ પરીક્ષામાં 100% કરંટ અફેર્સ મારું પૂછાયું છે. કોઈ વિદ્યાર્થીને સબૂત જોઈતા હોય, કોઈને ડેમો કોપી જોઈતી હોય તો મને આ નંબર પર કોન્ટેક્ટ કરો 9510411961. મિત્રો ગુજરાતનું સૌથી સસ્તું એપ્લિકેશન છે, સૌથી સસ્તું કરંટ અફેર છે. બરાબર, ને પૂરા 1 વર્ષની મહેનત હોય છે. માત્ર 2 દિવસમાં કરંટ અફેર્સ લખીને નથી આપતા આપણે. છેલ્લા 4 વર્ષથી 2,80,000 વિદ્યાર્થીઓનો વિશ્વાસ આપણે જીત્યો છે. બરાબર, તો રેવન્યુ તલાટીની મિત્રો અત્યારથી તૈયારી અમારી સાથે ચાલુ કરી દો. આપણું કરંટ અફેર લેવો ને એક્ઝામ સુધી એને વાંચો. 100% કરંટ અફેર પૂછ્યા છે. બરાબર, એમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, આ બધાની ટોપિક વાઇઝ ફ્રી કરંટ અફેર્સ PDF આપીશ. 1 વર્ષની મંથલી કરંટ અફેર્સની PDF માત્ર 200 રૂપિયામાં. બરાબર, 200 રૂપિયા પેમેન્ટ કરો અને સ્ક્રીનશોટ મોકલી આપો. તમને ફરી કહું છું, કોઈને સબૂત જોવા હોય આ નંબર પર કોન્ટેક્ટ કરો મને. હાલમાં પ્રાચીન હડપ્પા કાળનું કબ્રસ્તાન ક્યાં મળી આવ્યું છે? તો મિત્રો ગુજરાતની અંદર, ગુજરાતના કચ્છ જિલ્લાના લાખાપર ગામમાં એક પ્રાચીન હડપ્પા કબ્રસ્તાન મળી આવ્યું. આ શોધ કેરળ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવી છે. કચ્છના લખપત તાલુકાના લાખાપર ગામ નજીકથી 5300 વર્ષ જૂની પ્રારંભિક અને મુખ્ય હડપ્પા સંસ્કૃતિના મહત્વપૂર્ણ અવશેષ મળ્યા છે. આ છે મિત્રો ફોટો.
તાજેતરમાં કયા દેશના વડાપ્રધાન પેન્ટોગટન સિનાવાત્રાને વડાપ્રધાન પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે? તો થાઈલેન્ડના જે પીએમ છે મિત્રો પેન્ટોગટાન સિનાવાત્રા, ફોટો બતાડીશ તમને એમનો, બરાબર. એમને શા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા? તો થાઈલેન્ડની બંધારણીય અદાલતે કંબોડિયન ભૂતપૂર્વ વડાપ્રધાન હુન સેન સાથે લીક થયેલા ફોન કોલના મામલે વડાપ્રધાન પેન્ટોગટાન સિનાવાત્રાને પદ પરથી સસ્પેન્ડ કર્યા છે. આ છે મિત્રો, બરાબર. ઇમેજ જોઈ શકો તમે, થાઈલેન્ડના પૂર્વ પીએમ. હવે હાલમાં ભારતનો પહેલો લાકડાનો ગુરુદ્વારા ક્યાં ખુલ્યો છે? તો પંજાબમાં એક જગ્યા છે મિત્રો ફાજિલકા. પંજાબમાં એક જગ્યા છે ફાજિલકા, અને ફાજિલકા ખાતે लाकड़ा गुरुद्वारा खुल्यो है। पंजाब के फाजिलका में एक गुरुद्वारा पूरी तरह से लकड़ी से बनाया गया है। बराबर। आना माटे मित्रों फिनलैंड देश की देवदारनी लाकड़ी मंगाववामां आवी छे। आ छे मित्रों गुरुद्वारा पूरेपूरो लाकड़ी बनेलू। हाल में कोने यूएस ओपन बेडमिंटन 2025 एकल खिताब जीत्यो है? तो मित्रों आयुष शेट्टी राइट आंसर है। कर्नाटकना आयुष शेट्टी, बराबर, कर्नाटकना आयुष शेट्टी BWF 2025 वर्ल्ड टूर सीजन में भारतना टाइटल दुकाळनो अंत BWF US ओपन बेडमिंटन टूर्नामेंटनो सिंगल्स टाइटल खिताब जीत्यो है आयुष शेट्टीए। आ तेमनी कारकिर्दीनुं प्रथम सीनियर टाइटल हतुं। आ छे मित्रों आयुष शेट्टी, बराबर। इमेज तमे जोई शको छो। हाल में त्रणेय आंतरराष्ट्रीय फॉर्मेट में सदी फटकारनार प्रथम भारतीय महिला कोण बनी है? तो त्रणेय आंतरराष्ट्रीय फॉर्मेट में सदी फटकारनार स्मृति मंदाना, बराबर। स्मृति मंदाना 112 रन की इनिंग्स रमी, जो महिला T20 में भारतना त्रणेय आंतरराष्ट्रीय फॉर्मेट में सदी फटकारनार मंदाना प्रथम खिलाड़ी बनी गई है। इंग्लैंडे 97 रन थी हार्यु, T20 में सौथी मोटी हार थी है। तो स्टार में करजो, आ त्रण फॉर्मेट क्या क्या है? टेस्ट, वनडे और T20। हाल में कोने वन स्टॉप प्लेटफॉर्म रूप में रेल वन एप लॉन्च करी है? तो मित्रों ये करी है अश्विनी वैष्णवे। अश्विनी वैष्णव रेलवे मंत्री है, एमने वन स्टॉप फॉर्मेट प्लेटफॉर्म रूप में रेल वन एप्लिकेशन लॉन्च करी। मित्रों आ एप्लिकेशन जे छे ए रेल यात्रियों माटे खूब ज वधारे फायदामंद थशे। हाल में प्रथम आसियान इंडिया क्रूज डायलॉगનું आयोजन कया शहर में थयुं छे? तो ये थयुं छे चेन्नई खाते। चेन्नई खाते प्रथम आसियान इंडिया क्रूज डायलॉगનું आयोजन करवामां आव्युं। मित्रों केंद्रीय बंदरो शिपिंग और जलमार्ग मंत्री श्री सर्बानंद सोनोवाले चेन्नई में प्रथम आसियान भारत क्रूज संवादનું उद्घाटन कर्युं। आ कार्यक्रम भारत और दक्षिण पूर्व एशियाई देशों वच्चे दरियाई सहयोग ने नवी दिशा आपवा तरफ एक महत्वपूर्ण पगलू है। स्टार में करजो। हाल में क्या प्रथम एस्ट्रो टूरिज्म फेस्टिवल मनाववामां आव्यो छे? तो मित्रों प्रथम एस्ट्रो टूरिज्म फेस्टिवल क्या मनाववामां आव्यो? प्रश्न एम छे। राइट आंसर छे आमां लद्दाख। लद्दाखे विज्ञान आधारित पर्यटन ने प्रोत्साहन आपवानी दिशा में एक ऐतिहासिक पगलू भर्युं छे। ताजेतर में लेह में आयोजित प्रथम एस्ट्रो टूरिज्म फेस्टिवल सफलतापूर्वक पूर्ण थयुं। आयोजन लद्दाख पर्यटन विभाग और इंडियन इंस्टीट्यूट ऑफ एस्ट्रोफिजिक्स बेंगलुरुना सहयोगथी करवामां आव्युं छे। हाल में कोण एल्ब्रस पर्वत पर चढ़वावाळा सौथी ओછી उमरना पर्वतारोही बन्या? तो मित्रों ये बन्या छे तेगबीर सिंह, बराबर। तेगबीर सिंह जे छे ए एल्ब्रस पर्वत, बराबर, एल्ब्रस पर्वत पर चढ़वावाळा सौथी ओછી उमरना पर्वतारोही बनी गया। पंजाबना 6 वर्षीय तेगबीर सिंह माउंट एल्ब्रस पर चढ़नार सौथी ओછી એટલે કે સૌથી નાની ઉંમરના પર્વતારોહક બન્યા છે। તે રશિયા અને યુરોપનું સૌથી ઊંચું પર્વત શિખર છે। એટલે કે અહીંયા સુધી મિત્રો વાત થઈ ગઈ તેગબીર સિંહની। પંજાબના છે, એમની ઉંમર 6 વર્ષ છે। એમણે પહેલાં માઉન્ટ કિલીમંજારો પર પણ ચડાઈ કરી હતી। હવે એમણે માઉન્ટ એલ્બ્રસ પર ચડાઈ કરી છે, બરાબર। હવે આ માઉન્ટ એલ્બ્રસની વાત કરીએ તો તે રશિયા અને યુરોપનું સૌથી ઊંચું પર્વત શિખર છે। તેની ઊંચાઈ 18,510 ફૂટ એટલે કે 5,642 મીટર છે। તે વિશ્વનું 10મું સૌથી પ્રખ્યાત શિખર પણ છે। આ છે મિત્રો, બરાબર, ફોટો કોનો? તેગબીર સિંહનો। हाल में कोने फॉर्म्युला 1 ऑस्ट्रेलियाई ग्रांड प्रिक्स जीती है? तो मित्रों ये जीती है लैंडो नॉरिसे। लैंडो नॉरिसे फॉर्म्युला 1 ऑस्ट्रेलियाई ग्रांड प्रिक्स 2025 जीती लीधी है। आ एमनो फोटो है।
હાલમાં કયા દેશના શોધકર્તાઓએ સાહસિક સિન્થેટિક માનવ જીનોમ પરિયોજના શરૂ કરી? તો બ્રિટનના શોધકર્તાઓએ હાલમાં એક મહત્વાકાંક્ષી પહેલ શરૂ કરી છે, સિન્થેટિક હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, જે માનવ જીનોમ વાંચવાથી તેનો લખવાના પ્રયાસ સુધીની એક સાહસિક છલાંગ રજૂ કરે છે. મિત્રો બ્રિટનના હાલના પીએમ કોણ છે? કેર સ્ટારમર. બરાબર. બ્રિટનનું કેપિટલ છે લંડન અને કરન્સી છે પાઉન્ડ સ્ટર્લિંગ. હાલમાં કયા કેન્દ્રીય મંત્રીએ ફૂટબોલ ફોર સ્કૂલ્સ કાર્યક્રમ અંતર્ગત કોલકાતામાં ફૂટબોલ વિતરણની શરૂઆત કરી છે? તો મિત્રો એ કરી છે ધર્મેન્દ્ર પ્રધાને. ધર્મેન્દ્ર પ્રધાન કેન્દ્રીય મંત્રી છે, એમણે ફૂટબોલ ફોર સ્કૂલ્સ કાર્યક્રમ અંતર્ગત કોલકાતામાં ફૂટબોલ વિતરણની શરૂઆત કરી. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પશ્ચિમ બંગાળના કોલકાતામાં ફોર્ટ વિલિયમ સ્થિત પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય ખાતે ફૂટબોલ ફોર સ્કૂલ્સ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. આ પહેલ શિક્ષણ મંત્રાલય અને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવી છે. હાલમાં જીએસટી કલેક્શન કેટલા વર્ષોમાં 2 ગણો થઈને ₹22.08 લાખ કરોડના રેકોર્ડ લેવલ પર પહોંચ્યું? તો 5 વર્ષ રાઈટ આન્સર છે. જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ એનું પૂરું નામ છે. નાણાકીય વર્ષ 2024-25માં ભારતનો કુલ જીએસટી સંગ્રહ 22.08 લાખ કરોડ સુધી પહોંચ્યો છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ વાર્ષિક સંગ્રહ છે. આ સિદ્ધિ નાણાકીય વર્ષ 2021માં 11.37 લાખ કરોડના બમણા ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. મિત્રો ભારતમાં જીએસટી લાગુ થયું છે 2017માં. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 2 જુલાઈ 2025 આંતરરાષ્ટ્રીય ક્ષુદ્ર ગ્રહ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 30 જૂનના રોજ. કયા મંત્રાલયે જીઓઆઈ સ્ટેટસ એપ લોન્ચ કર્યો? તો મિત્રો આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય હેઠળ છે. હાલમાં કોણે ગઢવાલ રાઇફલ્સના કર્નલ ઓફ ધ રેજિમેન્ટનો પદભાર સંભાળ્યો છે? તો ડીએસ રાણા રાઇટ આન્સર હતું. ગુજરાતમાં કયા વર્ષે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સનું આયોજન કરવામાં આવશે? તો 2029માં. હાલમાં ભારતનું વિદેશી ઋણ કેટલા ટકા વધીને $736.3 અબજ થયું છે? તો 10% રાઇટ આન્સર છે. કોણે H2A રોકેટથી જળવાયુ પરિવર્તન દેખરેખ ઉપગ્રહ પ્રક્ષેપિત કર્યું છે? તો મિત્રો એ કર્યું છે કયા દેશે? જાપાન દેશે. જાપાન રાઇટ આન્સર છે. કોણે 5 પરોપકારી સંસ્થાને $6 અબજ દાન આપવાની જાહેરાત કરી? તો વોરેન બફેટ રાઇટ આન્સર છે. હાલમાં કોને સ્ટ્રાઇટ્રેક્સ એવોર્ડ 2025માં દુનિયાની સર્વશ્રેષ્ઠ એરલાઇન્સનો ખિતાબ મળ્યો છે? તો કતર એરવેઝને. કઈ સંસ્થાએ ટેસ્ટ ક્રિકેટ માટે નવા નિયમો જાહેર કર્યા? આઈસીસી. બરાબર. શું કર્યું છે? સ્ટોપ ક્લોક રજૂ કરવામાં આવ્યો. ફિલ્ડિંગ ટીમને આગામી ઓવર શરૂ કરવા માટે 2 ઓવર વચ્ચે માત્ર 60 સેકન્ડનો સમય મળશે. હાલમાં કોણે 50,000 મેગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતાને પાર કરી? અડાણી ગ્રીન રાઇટ આન્સર છે. હાલમાં આદિ કર્મયોગી કાર્યક્રમ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યો? તો જનજાતીય કાર્ય મંત્રાલય. કોને શક્તિ ભટ્ટ પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવ્યા? તો જારા ચૌધરી રાઇટ આન્સર છે. ભારતે કયા દેશમાંથી જમીન અને દરિયાઈ બંદરો દ્વારા શણની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે? તો બાંગ્લાદેશ રાઇટ આન્સર છે. G7 દેશો કયા દેશની કંપનીઓને વૈશ્વિક ન્યૂનતમ ટેક્સથી છૂટ આપવા પર સહેમત થયા? તો મિત્રો એ થયા છે અમેરિકા. કયા રાજ્યની સરકારે કપાસ, હળદર અને મકાઈ ખેડૂતો માટે હેજિંગ ડેસ્ક શરૂ કર્યું? મહારાષ્ટ્ર રાઇટ આન્સર છે. કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન ઇન્ડિયા રિજનનું ઝોન 2 વાર્ષિક પરિષદ ક્યાં યોજાયું? તો એ ધર્મશાળામાં. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ કયા શહેરમાં માનવ રહિત સબમરીનનું ઉત્પાદન થશે? હાલોલ રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં કોને ધર્મ ચક્રવર્તીની ઉપાધિ આપવામાં આવી? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. બરાબર ફ્રેન્ડ, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.